મિત્રો, આજ હું તમને એવા વ્યક્તિ પાસે લઈ જાઉં કે ઢોરમાંથી કરોડપતિ બની ગયા. આજ હું તમને એવા વ્યક્તિ પાસે મુલાકાત કરાવી. ચાલો આજ આપણે એમની પાસે જઈએ. મિત્રો, આજ આપણે એ વ્યક્તિ પાસે પૂગી ગયા છે અને આપણે એમની સાથે કરીએ વાત. તમે આમાંથી કેવી રીતે કરોડપતિ બની ગયા એ થોડુંક અમારા દર્શક મિત્રોને જણાવજો. જો દર્શક મિત્રો, તો આપણી ચેનલ માટે એ જાણવું હોય તો આપણી ચેનલને લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવી દો. ચલો આજ હું તમને એનું રહસ્ય જણાવી જ દઉં. ચલો હું તમને લઈ જાઉં એની પાસે રહસ્ય બતાવવા. જો આ છે આપણું રહસ્ય, આ છે ખૂટિયા. જોઈ લો મિત્ર, આ ખૂટિયા રે રાતે રંજાડ બીજામાં કરે, ખાઈ બીજાના શેડા, ખાઈ બીજાની સાઈડ, અને આમ જો પોદ કરે અહીંયા. જો ઈ પોદ લઈ અને ઉકળો કરવાનો ને ઈ ઉકળો છે ને સોનાના ભાવમાં વેચવાનો. બે 3 વર્ષની અંદર કરોડપતિ બની ગયો. બરાબર. તો મિત્રો તમે પણ આવું કરજો. જોયું મિત્રો, આ ભાઈ એક નાનકડા એવા આવા કામમાંથી કેવા કરોડોપતિ બની ગયા. ચાલો આપણે બીજી પણ એમની સાથે કંઈક વાત કરી. ચાલો આપણે આજે એમનું મટીરિયલ જોવા જઈ શકીએ. ચલો હું બતાવું. ચાલો ભાઈ, તમને હું કરોડપતિ નો આપજો દેખાડો. ચાલો અમારા દર્શક મિત્રોને દેખાય એમ પણ તમે દેખાડજો. આ ખૂટિયાનો ખજાનો, હા હા આ બધો ખૂટિયાનો ખજાનો છે. આ પોદ ભેગો થાય, એમાંથી ટ્રેક્ટર ભરાય, પૈસા આવે. તો મિત્રો તમે પણ આવું કરતા રહીજો. જોઈ લો, હા. આ 2 દિવસનો માલ છે. ઓહો, 2 દિવસનો? આ 2 દિવસનો માલ છે. ઓહો, જોયું મિત્રો, આ 2 દિવસનો માલ હોય ને તો તમે કમેન્ટમાં જણાવજો. જરૂર જણાવજો કમેન્ટમાં કે આ 2 દિવસનો છે કેટલા દિવસનો છે. શું સાહેબ, શું સાહેબ? હા ભાઈ, અમારે આ કરોડપતિ આવામાં આ માલમાંથી કરોડપતિ બની ગયા. આમાંથી? અલા, આ તો અમારા ગામનો ગાંડો છે. આ તો ઓ ગાંડો ઓ હવે ક્યાં આમ ગોળા મારે છે. ક્યાં છે 2 દિવસ? ચાલો કે છે 2 દિવસનો માલ છે. 12 મહિનાનો. અમારે અહીંયા તો 12 મહિનાનો માલ છે. અલા, આ અમારા ગામનો ગાંડો છે. ઓહો, અરે યાર, દિમાગ ખરાબ કરી નાખી દેતો.